નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરવાનું। ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ ભર ઉનાળે કોરું કટ થઈ જતા ભર ઉનાળે 40 ઉપરાંત ડિગ્રી તાપમાન હોય, જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોરના પાણી દ્વારા તળાવમાં પાણી નાખીને ભરવામાં આવી રહ્યા છે। માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે, પણ મૂંગા જાનવરો ક્યાં જાય? અને જેને લઈને ગામના લોકોએ નક્કી કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઈમાં કાળઝાળ ઉનાળાની ગરમીમાં 40 ડિગ્રી ઉપરાંત તાપમાન હોય, ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ કોરું કટ થઈ જવા પામ્યું હતું। ગામના પશુઓને પાણી પીવાની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ઘટકો ના પડે। હાલ 40 થી 44 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, જેથી કરી મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણેનું તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। जी ओके। ગામ બોરિયાદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા। બોરિયાદની ભાગોળમાં આવેલું તળાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય, મૂંગા પ્રાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે। આવા જ સમયમાં બાજુમાં કૂવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા 2-3 વર્ષથી તળાવમાં પોતાના કૂવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે। આ એક માનવતાને વખાણવા જેવું છે। આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા, પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંગા પ્રાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે। કેટલા ટાઈમથી ચાલુ છે? અને આ છેલ્લા 2-3 વર્ષ, આ છેલ્લા 2-3 વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી पानी भरे है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें